સમાચાર સુરતથી મળી રહ્યા છે, જ્યાં નોટિસ આપ્યા વગર ઘર તોડ્યા હોવાનો દાવો થયો છે, જેને લઈ મોટો વિવાદ પણ સર્જાયો છે. સુરતમાં આ સમાચાર, જ્યાં નોટિસ આપ્યા વિના ઘર તોડી પાડવામાં આવ્યાનો આક્ષેપ છે. વેદ દરવાજા નાસિરનગર ઝૂંપડપટ્ટી ડિમોલિશનનો આ વિવાદ છે. ઝૂંપડપટ્ટીના અનેક ગરીબ પરિવારો ધોમધકતા તાપમાં ઘર વિહોણા થયા. ગંભીર આક્ષેપ પર અધિકારી અને શાસકોની છટકબારીનો દાવો. મીડિયાના ફોન રિસીવ કરવામાં પણ અધિકારી શાસકોને આળસ આવી રહી છે. નોટિસ આપ્યા વિના જ ડિમોલિશન કરાયો હોવાનો આક્ષેપ છે. શનિવારના રોજ વેડ દરવાજા વિસ્તારમાં આવેલા નાસિરનગર ઝૂંપડપટ્ટીના કાચા અને પાકા મકાનોનું પાલિકા દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું હતું, પરંતુ આ ડિમોલિશન પાલિકા દ્વારા કરવામાં ન આવ્યું હોવાનો જવાબ અસરગ્રસ્તો અને કોંગ્રેસ અગ્રણીઓને અધિકારીઓ તરફથી આપવામાં આવ્યો હોવાનો દાવો કરાયો છે. ત્યારે નોટિસ અને જાણ કર્યા વિના જ જે પ્રમાણે ડિમોલિશન કરવામાં આવ્યું હતું, ત્યારે આ ડિમોલિશન કોના ઈશારે અને શા માટે કરવામાં આવ્યું તેનો જવાબ મેળવવા એક જનતાના પ્રતિનિધિ તરીકે ગુજરાત ફર્સ્ટની ટીમે સુરતના સેન્ટ્રલ ઝોનમાં આવેલા અને સેવા બજાવતા એવા કાર્યપાલક એન્જિનિયર જયાંગ આર જીવનાન રામજીવાલાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો. આ તેઓની કેબિન છે અને આ કેબિન પાસે જ ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી. જોકે તેઓની ગેરહાજરી જણાતા ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા તેઓનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ તેઓ પાસે જાણે કોઈ સમય જ ન હોય તેમ કોલ રિસીવ કરવા માટે પણ તેઓ પાસે સમય સુધા નથી. જોઈ શકાય છે કે 4 જેટલા કોલ ગુજરાત ફર્સ્ટ ટીમ દ્વારા તેઓને કરવામાં આવ્યો, પરંતુ એક પણ કોલનો જવાબ તેઓ તરફથી આપવામાં આવ્યો નથી. એક વખત આ કાર્યપાલક એન્જિનિયર જે જયાંગ આર જીવરામજીવાલા છે તેઓને કોલ કરવાનો પ્રયત્ન કરીશું. જોઈ શકાય છે અને રિંગ પણ વાગી રહી છે, તે પણ આપણે જણાવીશું. જે વ્યક્તિને કોલ કર્યો છે તો આપે સાંભળ્યું હશે કે આ હતા કાર્યપાલક એન્જિનિયર કે જેમને ફરી એક વખત કોલ કરવી અને સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ કોલ ઉપાડવામાં નથી આવ્યો. હવે આપણે જઈશું સીધા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કોલ ઉપાડી રહ્યા છે કે name and reason for calling. I'll see if this person is available. જોઈ શકાય છે કે જે કોલ છે તે કોલ પણ છે તે ડિસ્ટર્બન્સમાં નાખી દેવામાં આવ્યો છે, એટલે કે કોલ ઉપાડવામાં આવી રહ્યો નથી. બીજી બાબત આપણે એ પણ જણાવવાનો પ્રયત્ન કરીશું કે આ બાબતને લઈને જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા પાલિકા કમિશનર એમ નાગરાજનનો પણ સંપર્ક કરવામાં આવ્યો, તે વિગતો પણ આપણે જણાવવા માંગીશ કે આ રહ્યા કોલ. અહીં ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા આટલા કોલ કરવામાં આવ્યા હતા, પરંતુ પાલિકા કમિશનર દ્વારા પણ એક પણ કોલ રિસીવ કરવામાં આવ્યો નહોતો. 2 જેટલા કોલ કરવામાં આવ્યા છે અને આ સાથે મેસેજીસ પણ કરવામાં આવ્યા છે, તે પણ આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું કે મેસેજ પણ છે તે કમિશનર તરફથી હાલ જવાબ નથી આપવામાં આવી રહ્યો. એ કે આ કમિશનરને મેસેજો કરવામાં આવ્યા છે કે તમારા અધિકારીઓ કોલ છે તે નથી લઈ રહ્યા અને મીડિયા છે તે ઘણા સમયથી અહીં વેઇટ પણ કરી રહ્યું છે. ત્યારે સવાલ એટલા માટે જ ઉપસ્થિત થઈ રહ્યા છે કે સામાન્ય જનતા તો ઠીક છે, પરંતુ મીડિયાના પ્રશ્નોના જવાબ આપવામાં પણ અધિકારીઓ જાણે પાછી પાણી કરી રહ્યા છે. કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.